દાદા એ દાદા તમારે દેવું તે દેજો યો મારે જાવું યો હવે દાણું રે એ માણારા એવા મુકેશભાઈ દાદાએ આજે તમામ દીકરીઓના અહીંયા સમૂહ લગ્ન કર્યા અને હવે આપણે તમામ દીકરા દીકરીઓને જમવા માટેની વ્યવસ્થા માટે કહેવામાં આવે કેવું હવે એવા ઠેટા બાપ એવા ઠેટા તો હું અમારી જ્ઞાતિનો સમૂહ લગ્ન કરતો પણ મારો મુકેશ એ સમસ્ત જ્ઞાતિના સમૂહ લગ્ન કરે છે એટલે મને ખૂબ આનંદ આવે છે અને આવી કેટલીક પ્રવૃત્તિ કરવાની મજા કરે છે જાદુ ભગવાને મને ઉંમર મારી 87 વર્ષ થઈ ગઈ છે એટલે જાજુ નહીં બોલું હોવું એનું નવ દંપતીઓ સુખી થાય અને શાંતિથી એનું જીવન પસાર થાય એવી પરમાત્માને પ્રાર્થના. સીતારામ. દયાભાઈ રાઠોડ, સખી દાતાર ગ્રુપ તેમજ ગામે ગામથી પધારેલ કોળી સમાજ અને સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો, સમૂહ લગ્ન એ માત્ર ને માત્ર ખર્ચ બચાવવાનું સાધન ન હોય, પરંતુ આ સમૂહ લગ્ન દ્વારા મુકેશભાઈ સીતારામ તરફથી એક સામાજિક સમરસતા ઊભી થાય એ માટેનો એક મહાપ્રયાસ કરવામાં આવ્યો છે. આપણે જોઈએ તો સૌ પોતપોતાની જ્ઞાતિના સમૂહ લગ્ન કરતા હોય, પણ મુકેશભાઈ અને એની ટીમ સમગ્ર હિન્દુ સમાજને એક કરવાના હેતુથી તેમજ તમામ દીકરીઓને ખૂબ જ સુવ્યવસ્થિત રીતે 16 વર્ષથી સમૂહ લગ્ન કરે છે. તે બદલ મુકેશભાઈ સીતારામની ટીમ તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ સમૂહ લગ્નને સફળ બનાવવા જેમણે બે હાથે દાન આપ્યું છે તે તમામનો હું આ તકે ખૂબ ખૂબ આભાર અને અભિનંદન પાઠવું છું. જય સિયારામ. મુકેશભાઈ 6 મહિનાથી એકલા એની મહેનત કરતા હોય છે, છતાંય તે બધા અમને એમ કે ભાઈ તમે મુકેશભાઈની હારે, પણ છેલ્લા અમને બધાને એમ કે તમારે કાંઈ ખોટા ધંધા પડીને આવવાનું નથી, છેલ્લા 2 દિવસ તમે બધા આવો અને અમને મહેનત કરો. બાકી સીતારામ મને એટલો ટાઈમથી એક પણ દિવસ હેરાન નથી કરતા. એકલા જ એકલી એની 2 વ્હીલ લઈને અને એની 4 વ્હીલ લઈને એકલા ફર્યા કરે અને વર્ષોથી મહેનત કરી, રાત દિવસ સુધી મહેનત કરી સીતારામ આજે આયોજન કરે છે. છતાંય તે અહીંયા અમને જે મહેમાનો આવ્યા છે ખૂબ સારી મહેનત કરી રહ્યા છે અને વર્ષોથી અમે જોઈએ છીએ એકલા હાથે, અને સમગ્ર એમની ટીમ પણ એકલા હાથે જ્યાં હોય ત્યાં આમથી આમ દોડતા જ હોય છે સમૂહ લગ્નને. એટલે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને પરસોત્તમભાઈ અને દિવ્યેશભાઈ તરફથી ખૂબ ખૂબ પ્રતિનિધિ તરીકે એમને આશીર્વાદ વચન આપ્યા છે, ફોન દ્વારા વાત કરી છે, એ સૌનું આશીર્વાદ. અહીંયા સમૂહ લગ્ન સમિતિ વતી આપ સર્વનો અહીંયા આ પવિત્ર ધરતી ઉપર આપ સર્વનો અહીંયા આવકારું છું. આપ સર્વનું ફરીવાર શાબ્દિક સ્વાગત કરું છું. નવા સાથ અને સહકારની આપણી પાસે અપેક્ષા સાથે મીડિયા કર્મીનો ભાઈ પરિવર્તન ન્યૂઝમાંથી અમારે કેશુભાઈ, સંઘનાથ ન્યૂઝમાંથી અમારે હરીશભાઈ પવાર, બંનેનું પણ અહીંયા અમે આવકારીએ છીએ, આપ શાબ્દિક સ્વાગત કરીએ છીએ. અને સ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર આવી જાય, ઉભા રહેશે ભાઈ કૌશલભાઈ. ખરેખર મુકેશભાઈ રાત દિવસ જોયા વગર અને સુરેશભાઈ કિમચરિયાએ બહુ સરસ મજાના ગીત ગાયા અને બહુ સરસ સેવા આપી. અમરિયા ગામના સ્વયંસેવકો અને ભૂતેશ્વરના અને શિહોરની ટીમને સર્વને હૃદયથી આભાર માનું છું. સીતારામ. આવો કલ્યાણભાઈ, વશરામભાઈ આવો. 15 વર્ષથી પાણીનો ટાંકો ફ્રી આપે છે. કાલ અમારા આગવાડીના ઘનશ્યામભાઈને મેં ફોન કર્યો કે ભાઈ ગરમી છે એટલે પાણીનો ટાંકો આપો, કેટલું ભાડું લેશો? મને કે મુકેશભાઈ તમારું ભાડું ન લેવાય. એ પણ એમનો ટાંકો મૂકી ગયા છે. ગ્રામ્યની પણ અમારી ટીમ હાજર છે. જાંબાળાના જીતુભાઈ છે, અમારા કોળી સેનાના
ભૂપતભાઈ બોગાભાઈ ચૌહાણ બોરડી તેમજ દરેક અમારા ગામે ગામથી આવ્યા છે. ખાસ તો અમારા ગુરુ છે ભાઈ સુખાભાઈ ભગત. તમને વાત કરું, તમે સાચું નહીં માનો મિત્રો, અમારા અહીંયા બેઠા છે. તેની તાકાતમાં વધારો કરવા માટે મુકેશભાઈને છેલ્લા આવતા સમયના આયોજન કરવા માટે એમને માતાજી શક્તિ આપે છે, એટલે વધારે નહીં કહું. ભાઈ નટુભાઈ મકવાણા અને રવિભાઈ બારિયા પોતાનું સ્થાન અહીંયા સ્ટેજ પાસે લે. દાદા તમારે ये दादा तुम्हारा सोना केरा दान ये लड़की ने ये तेवड़ा. જયંતિભાઈ રાઠોડ જૂના સરોવર તરફથી એક